Recording in progress. કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ પ્રથમ લકાર અને સાર્વધાતુક તિંગ પ્રત્યય. પ્રથમ સમૂહ યાની લટ, લંગ, લોટ અને વિધિલિંગ. આ ચાર લકાર અને ચાર લકાર અને તિંગ પ્રત્યય લાગે છે ત્યારે એને આપણે સાર્વધાતુક તિંગ કહીશું. સાર્વધાતુક તિંગ લાગવાથી સાર્વધાતુક તિંગ કહેવાથી યાની સાર્વધાતુક કહેવાથી તિંગ હોય કે કૃદંત હોય કે વિકર્ણ હોય, તિંગ સિત સાર્વધાતુકમ વ્યાખ્યા છે. તો કૃદંત અને તિંગમાં ધાતુ યાની પ્રકૃતિ અને પછી પ્રત્યય જ્યારે લાગે છે જે તે લકારનો, ત્યારે વિકર્ણ પ્રત્યય બેસે છે. અને આર્ધાતુક હોય ત્યારે વિકર્ણ પ્રત્યય નથી બેસતો. તો છેલ્લે આપણે વર્તમાને લઠના પ્રત્યયો જોયા. એક ઉદાહરણ પણ જોયું, પઠધાતુ. એ પછી આવ્યા છીએ આત્મનેપદ. વર્તમાને લટમાં જ આત્મનેપદ. આત્મનેપદના પ્રત્યયો. એક પ્રત્યય બનાવ્યો પણ છે. તો આ તામ જથા સા તામ ધમ ઈટ વહી મય. તનો બનાવ્યો તે. ટીત આત્મનેપદાનામ ટેરેથી. આગળ 9માંથી 8 બનાવવાના છે. ફરી એને હું રિપીટ કરી લઉં છું. સૂત્ર છે આપણું ટીત આત્મનેપદાનામ ટેરે. એની પહેલાં પ્રત્યયો છે ત, આતામ, જ, થાસ, આથામ, ધ્વમ, ઈટ, વહી, મહિયંગ. સૂત્ર છે આપણું 3 4 78. ત્રીજો અધ્યાય, ચોથો પાઠ, 78મું સૂત્ર. એનું પ્રત્યાહાર બનાવી દઈએ તો તિંગ થઈ જશે. અને તિંગમાંથી 9 કાઢી લઈએ પરસ્મય પદના, તો તંગ થઈ જશે. એ પણ એક પ્રત્યાહાર છે. તો તંગ બરાબર 9 આત્મને પદના પ્રત્યય. તો તથ આદિરંત્યના સહાયતાથી આપણે પ્રત્યાહાર બનાવીએ છીએ. તો તંગ બરાબર આત્મને પદના પ્રત્યયો ઉપદેશ અવસ્થામાં 10 10 યા 12 12 લકારને લાગશે. પણ એમાંથી આપણે વર્તમાને લઠ, વર્તમાન કાળ, આત્મને પદના પ્રત્યયો બનાવી રહ્યા છીએ. ટીત લકાર ફરીથી સૂત્ર બતાવી દઉં. આ સૂત્ર હતું પિત આત્મને પદાનાંટેરે. બરાબર છે. પ્રત્યયનું સૂત્ર 3 4 78. 3 4 78
આ 3 4 અને પછીનું તરતનું ને બરાબર છે. આ 3 4 78 તી અને અંતિમ અંગ બરાબર 3 બરાબર 9 દુ 18 પ્રત્યાહાર બન્યો. પછી અહીંયા તા દેખાય છે, તા દેખાય છે. એ તા ત આતામનો જે છે અહીંયા નીચે પદછેદમાં જોશો હલંત સ પછી આ ત દેખાય છે અને પછી આતામ દેખાય છે. તો એ ત અને આ અ અને આ બરાબર તા થઈ ગયો છે. ફરી આ તા છે અને પાછળ મ છે. તો એ મ જે છે એના ઉપર અનુસ્વાર થઈ ગયો છે. તો આપણે આ ત થી શરૂઆત કરીશું આદિ તરીકે અને અંગ સુધી આવીશું. મહી તંગ થઈ જશે. તંગ એ પ્રત્યાહાર બની જશે માત્ર આત્માને પદના. તો અહીંયાથી આપણે લઈશું, અહીંયાથી તો અહીંયા સુધી આવીશું, અથવા અહીંયાથી ત આતામ જ થાસ આતામ ધ્વમ ઈ ડ દેખાય છે એ ટ કરી દઈશું. ટ ઠ ને ડ. ત્રીજો છે ડ, પહેલો કરી દઈશું. પહેલો કરીએ ત્યારે જત્વ થઈ જાય, ત્રીજો કરીએ ત્યારે જસ્ત્વ થઈ જશે. તો ઈટ વહી અને મહિયંગ. તો તથી માંડીને અંગ સુધી જવાનું 9 થઈ જશે. અને પછી આત્મને પદના પ્રત્યય એના પછી તરતનું સૂત્ર છે આપણી પાસે ટીત આત્મને પદાનામ ટેરે. સમજાવી દીધું છે, આપણે ફરી સમજાવી દઉં. તો આ ટીત જે છે એ ટીતઃ છે, અહીંયા છે ટીતઃ ષષ્ઠી એકવચન. પણ કોનું? ટીતનું. તહલંત. ટીત કોને કહીશું? તો જે લકારો છે એટલે કે કાળના નામકરણ છે, લઠ, લીટ, લૂઠ, લૂઠ, લેઠ, લોઠ, પાછળ ટ આવે છે, હલંત. અને દરેક લમાં અચ્છ રહેલો છે એની, અને અનુનાસિક છે. તો ઉપદેશે અનુનાસિકથી લમાં રહેલો અ હોય કે ઓ હોય કે એ હોય કે જે કંઈ હોય તે ઈત સંજ્ઞા થઈ જશે અને તેનો લોપ થઈ જશે. તસ્ય લોપાદર્શન લોપ. એકલો લ હલંત બચે છે. સાથે સાથે પાછળ ટ છે, લટ, જેમ કે લંગ છે. લંગ અંતે અંગ હોય એવા 4 લકાર, અંતે ટ હોય લટ, લીઠ એવા 6 લકાર. તો એ હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થઈ જાય છે. તસ્ય લોપ, દર્શન લોપ, એટલે ટીત પ્રકારના લકાર થઈ ગયો નામકરણ, અને બાકીના 4 ગીત પ્રકારના લકારો થઈ ગયા. તો આ ટીતઃ જે છે એ 6 લકારને લાગુ પડે. આ ટીત 6 લકારને લાગુ પડે. એમાંથી આપણે અત્યારે લટ કરી રહ્યા છીએ, પહેલો કરી રહ્યા છીએ, બીજા 5ને લાગુ પડશે એટલે 6 કુલ થશે. 6 લકારને લાગુ પડશે. એ 6 લકાર કેવા છે? તો કે ટીત લકારો છે. બાકીના 4 કેવા છે? તો કે ગીત લકારો છે. કેમ ટીત અને કેમ ગીત? તો કે ટની સંજ્ઞા થાય તો ટીત, અંગની સંજ્ઞા થાય તો ગીત, મની થાય તો મિત, વગેરે વગેરે. જે વર્ણની ઈત સંજ્ઞા થાય તેની એ ઈત સંજ્ઞાને આધારે એનું નામકરણ પડીએ છે. પની થાય તો પિત્ત. ઓકે. તો એ ટીત લકારોમાં આત્મને પદાનામ ષષ્ઠી બહુવચન. આત્મને પદના પ્રત્યયો, પરસ્મય પદના પ્રત્યયો, આત્મને પદના પ્રત્યયો અને ઉભય પદમાં 2 આવી જાય. તો આત્મને પદના પ્રત્યયો ષષ્ઠી છે, ટીત પણ ટીતઃ પણ ષષ્ઠી છે. વિસર્ગનો લોપ થયો ઉપર સૂત્રમાં આ હોવાને કારણે. તો એ આત્મને પદના પ્રત્યયો કયા છે? ઉપદેશ અવસ્થામાં તંગ છે. ત આતામ જ, થાસ આતામ ધમ ને ઈટ વહી મહિયંગ છે, તંગ છે. તો એ તંગ પ્રત્યયોનું શું થઈ જાય છે? તો કે ટેરે જે છે, આ ટેરે 4 પદો છે કુલ.
દેખાય 3. એક વર્ણનું પણ પદ બની જાય છે. શુપને તિંગ પ્રત્યે લગાવો તો પદ બની જાય. તો આ ટેરેમાં છૂટું પાડીએ તો અહીંયા ટેહે દેખાય છે. ટેહે દેખાય છે. પણ એ કોનું રૂપ બન્યું? ટીતહમાં ટીતનું રૂપ બન્યું. આત્મને પદાનામનું આત્મને પદનું રૂપ બન્યું. અને ટેહે જે છે એ બી ષષ્ઠી એકવચન છે. એ ટીનું રૂપ બન્યું. ટી ટને રસ્વ ઈ બરાબર ટી. ટી એ એક નામકરણ છે. ટી એ એક નામકરણ છે. સંજ્ઞા આગળ સંજ્ઞામાં આપણે જોયું હતું. અચો અંત્યાદિ ટી. અચો અંત્યાદિ ટી. સૂત્ર નંબર અચો અંત્યાદિ ટી 1164. આ ટી નામકરણ શું કહે છે? અચો અચહ અચહ અને અચ નું અચહ અચ પ્રત્યાહાર બરાબર 9. અને એ 9 આવી ગયા. અંત્ય આદિ અંત્યાદિ અંત્યાદિ. ટી સંજ્ઞા કોને કહેવાય? એ ટી સંજ્ઞાનું સૂત્ર છે. ટી નામકરણનું સૂત્ર છે. એ ટીને આપણે એ કરવાનો છે. ટેરે એવું સૂત્રમાં આપણે 79 3 4 79માં ટીતાત્મને પદાનામ ટેરે. તો ટેરે કરતાં પહેલાં તો ટીનું જે ટેહે થયું તો ટીનું શું કરવાનું છે? તો ટીનો એ કરવાનો છે. તો આપણને પહેલાં ટી ખબર હોવી જોઈએ. આ ટી કોને કહીએ? તો અચો અંત્યાદિ ટી. તો શબ્દસ્ય અંતિમ અચ વર્ણાત આરભ્ય. શબ્દ પદ અંતિમ અચ છેલ્લો અચ વર્ણાત આરભ્ય શરૂઆત કરીને શબ્દસ્ય અંતિમ વર્ણમ યાવત. શબ્દના અંતિમ વર્ણ એટલે પહેલાં તો અંતિમ અચ ગોતવાનો શબ્દમાં. ટી કોને કહેવું? ટી કોને કહેવું? તો શબ્દના અંતે અચ કોણ છે? આનું પૂર્વી કરીએ એટલે ખબર પડે. ત્યાંથી શરૂઆત કરીને અંતિમ વર્ણ સુધી વિદ્યમાનસ્ય અંશસ્ય ટી ઇતિ સંજ્ઞા ભવતી. ટી એવી સંજ્ઞા થાય છે. જેમ કે અહીંયા રામ છે, રામ છે, મમ અ છે. આનું પૂરી કરીએ દેખાય 2 છે 4. ર વત્તા આ વત્તા મ વત્તા અ. હવે અહીંયા અંતિમ જ થી લઈને અંતિમ અંશ વર્ણના અંશ સુધી કહીએ તો અહીંયા તો અ છે એટલે આ અ જે છે એને આપણે ટી નામ આપીશું. આ અ જે છે અંતિમ સ્વર એને શું નામ આપીશું? ટી નામ આપીશું. પણ જો રામમ છે તો અંતે કોણ છે? અંતે અહીંયા પાછો રામમમાં અંતિમ અચ જોવાનો. તો ર વત્તા આ વત્તા મ વત્તા અ વત્તા મ. આનું પૂર્વી કહીશું એને આનું પૂર્વી કહીશું. એ આનું પૂર્વી કરતાં અંતિમ અચ ક્યાં છે? અંતિમ અચ ક્યાં છે? અહીંયા છે. ત્યાંથી શરૂ કરીને અંતિમ વર્ણના અંશ સુધી તો મ લઈ લેવો પડશે. બરાબર અમ થઈ જશે. બરાબર અમ થઈ જશે. તો એ અમની ટી સંજ્ઞા થઈ જશે. અમની ટી સંજ્ઞા થઈ જશે. આટલી 2 બાબત છે. જો અંતે અચ હોય તો એકલો અચની ટી સંજ્ઞા થાય. પણ અંતે હલ હોય, વ્યંજન હોય, તો અચથી માંડીને વ્યંજનને આવરી લેવાનો છે, લઈ લેવાનો છે અને એની ટી સંજ્ઞા થાય. હવે ટી સંજ્ઞાની ખબર પડી ગઈ. ટી કોને કહેવાય તે એનું સૂત્ર અચો અંત્યાદિ ટી 1164. 1164. ફરી ટીત આત્માને પદાનામ ટેરે 3
4 79 ટીત આત્માને પદાનામ ટેરે. તો આ જે ટેહે છે એ ટીનું રૂપ. ટી કોને કહેવાય હવે તમને કહી દીધું મેં, અચોંત્યાદિ ટી. અચ્છા, એ ટીને શું કરી દેવાનું છે? એ કરી દેવાનો છે. એ ટીને એ કરી દેવાનો છે. કોણ એવું કહે છે? આ સૂત્ર કહે છે. ટીત આત્મને પદાનામ ટેરે. ટીત એટલે ટીત લકારો 6 છે. એમાંથી આપણે એક અત્યારે કરી રહ્યા છે, લટ લકાર. આત્મને પદાનામ, આત્મને પદના પ્રત્યયો, એને શું કરીશું? તો કે 99 જ્યાં જ્યાં ટી સંજ્ઞા થાય છે 99માં, તો એને એત્વ કરી દેવાનું. એ ટીને એત્વ કરી દેવાનું. આ મેઇન સૂત્ર છે. જ્યાં ના પાડશે ત્યાં નહીં કરીએ, પણ જ્યાં નહીં ના પાડે ત્યાં આ સૂત્ર લગાવીશું. ટીત આત્મને પદાનામ ટેરે. તો હવે 99 પ્રત્યયોમાં ટીત લકારાણામ વિષયે આત્મને પદસ્ય પ્રત્યયસ્ય, આત્મને પદના પ્રત્યયો ટી સંજ્ઞકસ્ય, જ્યાં જ્યાં ટી સંજ્ઞા આપણને આવે છે, ટી મળે છે, એને એ આદેશ ભવતી, એ આદેશ કરી દઈશું. તો ટીત લકાર કયા? તો અહીંયા આપ્યા છે. એ તે ષટ સંતિ, એ 6 છે. કયા 6? લટ, લીટ, લૂટ, લૂટ, લેટ અને લૂટ. આ 6 છે. દરેકની પાછળ ટ છે, હલંત. તો એની હલંત એમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે, એટલે ટીત લકાર કહીશું. ટની સંજ્ઞા થવાને કારણે ટીત કહીશું. આ બધા લ દેખાય છે ને, લ, લી, લુ, રૂ, લે ને લો, એ બધામાં ચંદ્રબિંદી આવશે, અનુનાસિક આવશે. અને અનુનાસિક થઈ જશે તો ઉપદેશે ઉપદેશે અજનુનાસિક ઈથી ઈત સંજ્ઞા થઈ જશે. કોની? લમાં રહેલા અની, લમાં રહેલા ઈની, લમાં રહેલા ઉની, લમાં રહેલા લૃની, લૃ, લમાં રહેલા એની, લમાં રહેલા ઓની. ચંદ્રબિંદી આવશે એટલે ઉપદેશે જ. તો રહેશે લ હલંત બધામાં. એવા તો 10-10માં આવું થશે. આ ટીત લકારો છે અને અંગ જે છે 4 છે, અહીંયા નહીં બતાવ્યાનું, આ સૂત્રમાં જરૂર નહીં એટલે. તો એ ગીત લકારો, ટીત લકારો અને ગીત લકારો. ઓકે, તો ટીની તમને ખબર પડી ગઈ અને એને આપણે એત્વ કરી દેવાનું છે. એને આપણે એત્વ કરી દેવાનું છે. તો પહેલી દ્રષ્ટિએ શું કરીશું આપણે? તો કે આપણા જે પ્રત્યયો છે, ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યયો છે, એ પ્રત્યયોમાં કયા પ્રત્યયો? ત, આતામ, જ, થાસ, આથામ, ધ્વમ, ધ્વમ, ઈઠ, ટહલંત, વહી અને મહી અંગ. આ છે. હવે આ 99માં પહેલી શરત તો એ આવવાની છે કે ઈતકરણ આવવાનું છે. જ્યાં જ્યાં લાગુ પડતું હોય ત્યાં. તો આ 99માં આત્માને પદના પ્રત્યયોમાં પહેલાં તો ઈતકરણ ક્યાં આવે છે? મમાં નહીં આવે. ન વિભક્તો તુષ્મઃ. સમય નહીં આવે. ન વિભક્તો તુષ્મઃ. આય મ નહીં આવે, આય મય નહીં આવે. ટ આવશે હલંત્યમ કરવું હોય તો, અને અંગ આવશે. નહીં કરવું હોય તો પણ ચાલે એવું છે, એ પછી બતાવું છું. પણ આ બેની ઈત સંજ્ઞા થાય જો કરવું હોય તો, અને નહીં કરવું હોય તો પણ ચાલે એવું છે.
તો ઈટ અને મહ્યમ. તો આટલી વાત પૂરી થઈ ગઈ. પહેલું કામકાજ ઈતકરણનું. પછી શું કહે છે આપણને હવે? તો કે ટીત આત્મને પદાનામ ટેરે. હાલ મેં તમને બતાવ્યું. ટીત લકારોમાં લટ છે, આપણો વર્તમાન લટ છે. આત્મને પદના પ્રત્યયો છે. તો એમાં ટી સંજ્ઞા જ્યાં જ્યાં કરીશું ટીને એને એત્વ કરવાનું છે, યાની એ કરી દેવાનો છે. આગળ આપણે ઋત્વ કર્યું હતું પરસ્મય પદમાં સસજુ સ્વરૂહુથી, યાદ હોય તો હવે પહેલો છે પ્રથમ પુરુષ એક વચન. અહીંયા પ્રથમ પુરુષ એક વચન. તો કરવા જઈએ તો પહેલાં ટી સંજ્ઞા ગોતવી પડશે ને, પહેલાં ટી ઓળખવો પડશે ને. તો ટી કોને કહીશું? અંજના, અતીત, હિના. આનું પૂર્વી કરીશું તો ખબર પડશે. તો ફરી પાછો ટી કોને કહેવાય? અચો અંત્યાદિ ટી. અંતિમ અચ અને હલંત હોય તો એની સાથે. તો હવે અહીંયા ત છે, તો એમાં કોની ટી કરીશું? તમાં રહેલા અની. તો ત હલંત થઈ જાય અને અ છે. તો હવે આ આને શું કરીશું? એને ટી સંજ્ઞા કહીશું. તો એ આને શું કરી દેવાનું છે? એ કરી દેવાનો છે. તો હવે આ એ ક્યાં જતો રહેશે પાછો? આ હલંતમાં. તો તે થઈ જશે. તો કરી દીધું અને પ્રત્યય પણ બની ગયો, સધાઈ ગયો. હા, મેથેમેટિક જે ગણિત આવે છે એનોય બાપ છે આપણું આ ગણિત. ઓકે. આતામમાં ખાલી ટી સંજ્ઞા કરીએ તો, અચો અંત્યાદિ ટી. આમની બરાબર છે. અને અહીંયા આગળ કોણ રહ્યું? આ અને આટલું રહ્યું ને, અને આમ કાઢી લીધો સમજવા માટે. તો હવે આ આમને શું કરીશું આપણે? આમની ટી સંજ્ઞા થઈ ગઈ. તો એને શું કરવાનું કે છે? ટીતાત્મને પદાનામ ટેરેમાં એ કરવાનું છે. તો કોને એ કરીશું આપણે? ટી સંજ્ઞાને. તો આમને એ કરી દઈએ ને, આવું કે છે ને. હવે આ એ ક્યાં જતો રહે? હલંતાની ઉપર જતો રહે, એટલે હલંતામાં આવતો રહે ને. તો શું થઈ જાય? આ તે થઈ જાય. આવું થઈ જાય ને. ઓકે. આમાં થોડો સુધારો છે, પછી કહું છું. સૂત્ર અલગ છે. અચ્છા, જમાં આપણે શું કરીએ છીએ? સૌથી પહેલાં આનું પૂર્વી તો બરાબર પણ જ આવે તો શું કરશું? એ વાત તો સાચી. યાદ કરો આગલા પરસ્મય પદમાં જ આવ્યો તો તિપ્તસ જી. તો એને શું કર્યું હતું? એ જ અહીંયા કરવાનું છે. પછી ટી સંજ્ઞા અંતિ કર્યું હતું. પણ અંતિ તો રૂપ બનાવ્યું હતું, પણ આપણે એકલા જની વાત કરીએ, જીની વાત નહીં કરીએ. સૂત્ર કયું હતું? છંત હતું. છંત સૂત્ર શું કહેવા માંગે છે? છંત સૂત્ર શું કહેવા માંગે છે? બતાવવું પડશે પાછું. જ્યાં જ્યાં જ હોય પ્રત્યયમાં, ત્યાં એનો અંત કરી દેવાનો છે. છંત જ અંત. છંત બતાવવું પડશે. ફરી બતાવી દો. એટલે જ આવે એટલે આપણે તરત જાગી જવાનું. જ ને છ. 7 1 3
झोन्तः શું કહે છે? જોંતઃ જહ. જહ એટલે જ હલંત. હલંત જ એનું રૂપ બનાવ્યું. ષષ્ઠી એક વચનમાં જહ બનાવ્યું. પંચમી ષષ્ઠી સરખા રૂપો થશે, આપણે સૂપમાં જોઈશું. તો એ જને શું કરવાનું? જનો શું કરવાનું છે? ષષ્ઠી સ્થાને યોગ કરવાનો છે. જે પ્રથમા વિભક્તિમાં હોય એનો યોગ થઈ જશે, આદેશ થઈ જશે. આદેશ હટાવીને કોણ બેસી જશે? અંતઃ. અંતઃ એ અંતનું તહલંત પ્રથમા એક વચન રૂપ બની જશે. સુપ્રત્યય લાગીને. સુપ્રત્યય લાગીને મારે બતાવવાનું રહી ગયેલું છે ને, કે બતાવ્યું તું આગળ? રામ કર્યું તું, ફરી જોઈ લઈશું. તો અંતઃ, અંતનું અંતઃ બન્યું. એટલે કે જનો જ પ્રત્યયસ્ય જ ઇત્યસ્ય, જ્યાં પ્રત્યયમાં જ હોય એનો અંત ઇતિ આદેશ ભવતી, એનો અંત આદેશ કરવાનો છે. તહલંત. તહલંત. તો આપણી પાસે જ આવ્યો ને હવે પાછો, તો આ તામ જ આવ્યો ને, તો ત્યાં પણ આ લાગુ પડશે. અતીત ખ્યાલ આવ્યો? પેલામાં જી હતો એટલે આપણે પાછો ઈ ઉમેરવાનો રહ્યો ને, એટલે અંતિ કર્યું હતું. અને અહીંયા તો એકલો જ છે, જી નહીં. તો હવે આપણે એને શું કરશું? તો આ જને અંત કરીશું ને. આ હલન થઈ જશે આમ તો. અને પછી અ છે, અને આપણે ઝોંતઃથી શું કરીએ છીએ? તો કે જનો, આ જનો અંત કરીએ છીએ. આ અને આ અ પાછો નાખી દઈએ તો અંત થઈ જાય. અંત થઈ જાય. અને અંત થયા પછી હવે આપણે પાછા શું કરીએ? આપણું મૂળ સૂત્ર પર આવી જઈએ. ટીત આત્મને પદાનામ ટેરે. ટીત આત્મને પદાનામ ટેરે. તો એ શું કહે છે? હવે ટી સંજ્ઞા ગોતવી પડશે ને આમાં. અંતમાં ટી સંજ્ઞા ગોતવી પડશે ને. હવે કોણ છે આમાં ટી સંજ્ઞા? આ અંતમાં ટી સંજ્ઞા કોણ છે? અ છે. અને એ અને શું કરીશું? એ કરીશું. એ કરીશું. એ અ ક્યાં જતો? એ ક્યાં જતો રહેશે? હલંતમાં. તો શું થઈ જશે? શું થઈ જશે? અંતે થઈ જશે. અંતે થઈ જશે ને. તો આ પ્રત્યય સધાઈ ગયો. પ્રત્યય સધાઈ ગયો. આ આતામ અને આથામ ને હજી એક સૂત્ર આગળ આવે છે, એ પછી બતાવું છું. પણ પહેલું કામ આપણું આ કરવાનું છે. ટીત આત્માને પદાનામ ટેરે કરવાનું છે. અહીંયા સધાઈ ગયો, અહીંયા સધાઈ ગયો. બહુવચનમાં. દ્વિવચનમાં હજી કરવાનું છે, પછી કરીએ. પણ આ ટીત આત્માને પદાનામ ટેરે તો આવવાનું છે. પછી થાસ છે, ત્યાં ટીત આત્માને પદાનામ ટેરે નહીં લાગવાનું. એ નહીં લાગવાનું. એટલે એને છોડીએ અત્યારે. આથામમાં પણ ઉપર કર્યું એનું એ જ છે. આમની આમની થશે તો શું થઈ જશે? અહીંયા શું થઈ જશે? આમની ટીમ સંજ્ઞા થઈ જશે. અમની. કારણ કે અહીંયા તો અંતિમ જ જોવાનું છે ને આપણે. અંતિમ. તો શું કરીશું? હા, આમને એત્વ કરી દઈશું તો આથે બની જશે ને. હાથે થઈ જશે ને. ઓકે. બેમાં એક પ્રક્રિયા હજી છે. ધ્વમમાં ટી સંજ્ઞા ગોતી કાઢીએ. ધ્વમમાં ટી સંજ્ઞા ગોતી કાઢીએ. અમ બરાબર છે. વમાં રહેલો છે. તો એને આપણે શું કરીશું? એત્વ. એત્વ કરીશું તો શું થઈ જશે? દ્વે થઈ જશે. બરાબર છે. હવે પાછા આવી જઈએ. અહીંયા આવી જઈએ ઉત્તમ પુરુષમાં.
ખાલી ઈ બચે તો ટી સંજ્ઞા કોને કરીએ? આમાં ટી સંજ્ઞા કોની કરીએ? ઈની કરીએ. તો ઈનો શું થઈ જાય? એ થઈ જાય. વાર્તા પૂરી. વહીમાં ટી સંજ્ઞા કરીએ તો અહીંયા કોણ છે? અંતિમ જ ઈ છે. ઈ છે ને, તો એ ઈનો શું કરી દઈશું? એ કરી દઈશું. તો શું થઈ જશે? હે થઈ જશે. તો બની જશે વહે. આ પણ સધાઈ ગયું. આ પણ સધાઈ ગયું. વ છે એટલે આપણે ધ્યાન રાખીશું. મહ્યંક કરો કે ઈટ કરો, ઈટ કરો કે મહ્યંક કરો, પણ ટી સંજ્ઞા કરીશું તો ફેર પડવાનો નહીં. તો અહીંયા ટી સંજ્ઞા કરીએ તો કોની ટી સંજ્ઞા થશે? અચોન્ત્યાદિ ટી. અંગને રાખીએ તો ઈ અંગ થાય. અહીંયા પણ ટ ને રાખીએ તો ઈટ થાય. આવું થાય ને. અને એની ટી સંજ્ઞા કરીએ તો ઈ અંગ થાય. અને એને એત્વ કરીએ, એને એત્વ કરીએ. અહીંયા ખાલી હલંદ આપણે ઈતકરણ જો કરી દઈએ અંગને તો મહી છે તો ઈ છે, તો ઈને એ કરીએ અને એ હમાં આવતો રહેશે. એ તો શું થઈ જાય? તો પ્રત્યય બની ગયો. પ્રત્યય બની ગયો. ટીતાત્મને પદાનામ ટેરેથી આ 1, આ 2, 3, 4 છોંતઃ લઈને અંતે કર્યું 5 અને તે 6 અને થાસ બાકી અને આતામ અને આથામ બાકી. 3 બાકી સધાઈ ગયા. બાકીના સધાઈ ગયા. તનો તે થઈ ગયો. અહીંયા હજી સાધવાનું છે 2, આતામ અને આથામ. અહીંયા જનો અંતે થઈ ગયો 2, પછી દ્વે મધ્યમ પુરુષ બહુવચન થાસ કરવાનો છે. અને આએ સધાઈ ગયા 3. એ વહે મહે. રહ્યા 3. અને એ 3માં એક સૂત્રથી બંનેમાં આમાંય એક સૂત્ર પણ અહીંયા એક બીજું ઉમેરાશે. 2 થઈ જશે. પણ અહીંયા એક સિંગલ છે થાસમાં એક સિંગલ છે. એ પહેલાં પતાવી દઈએ, પછી પહેલાં 2ને લઈ લઈએ, કારણ કે 2ને સરખા સૂત્રો લાગે છે. થાસને લઈ લઈએ. થાસ સે. થ 3, 4 ને 80. થાસસ્સે. ઓકે, શું કહેવું છે સમજી જઈએ. સૂત્ર છે થાસસ્સે. છૂટું પાડીએ થાસહ. આ ષષ્ઠી એક વચન જે છે, પંચમી ષષ્ઠી સરખા, તો એ કોનું રૂપ બન્યું? થાસનું. કોનું બન્યું? થાસનું. આપણી પાસે પ્રત્યય શું છે? મધ્યમ પુરુષ એક વચન થાસ પ્રત્યય છે ને. થાસ આથામ ધ્વમ, ત આતામ જ, થાસ આથામ ધ્વમ, ઈટ વહી મહ્યંક. તો થાસ પ્રત્યય જે છે એ થાસ સહલંત, એનું જ રૂપ થાસહ બન્યું. ષષ્ઠી સ્થાને યોગા, ષષ્ઠી આવે ત્યાં. તો એ થાસનું શું કરી દેવાનું છે? તો કે આખાને હટાવીને જે પ્રથમા વિભક્તિ હશે એને મૂકી દેવાનું છે, કારણ કે આદેશ છે. તો એ થાસની જગ્યાએ આખાને હટાવીને સે બેસી જશે. ક્યાં અનુવૃત્તિ ટીતની આવી રહી છે? 79 ને 80 તરત જનું ને
તરત જ ત્રણે ત્રણ એક સાથે આવી ગયા. 78, 79 ને 80 ત્રણે ત્રણ એક સાથે આવી ગયા ને સળંગ ક્રમમાં. 3 4 78 તિંગ છે, પછી એમાંથી તંગ નીકળ્યો, પછી ટીતાત્મને પદાનામ ટેરે 79 છે અને 80મું થાસસ છે. સળંગ ક્રમમાં આવી ગયા. થાસસ છે અને ટીતની અનુવૃત્તિ લેવાની છે. ટીતાત્મને પદાનામ ટેરેમાંથી પ્રત્યય પહેલું 3 1 1, પરશ્ચ 2, આદિ ઉદ્દાત 3 અને પછી ધાતોહો 3 1 91, લસ્ય 3 4 77. આપણું આ 80 છે. તો હવે શું કહે છે? ટીત લકારાણામ વિષયે. કયા ટીત લકારો? 6. ટનિત સંજ્ઞા થાય તે લકારો. આત્મનેપદસ્ય, આત્મનેપદ, પરસ્મય પદ અને આત્મનેપદ. થાસ પ્રત્યયસ્ય, થાસ પ્રત્યયનો શું કરી દઈશું? સે આદેશ ભવતી, સે આદેશ કરી દઈશું. વાર્તા પૂરી થઈ ગઈ. ઇતિ વાર્તા. યાની થાસને આપણે સે કરી દઈશું, પણ આ સૂત્રથી કરીશું. થાસ સે. ક્લિયર? થાસને શું કરીએ? સે કરી દઈશું. આવું કેટલી જગ્યાએ આવશે કે છે? ટીત લકારોમાં, આત્મનેપદના પ્રત્યયોમાં, કારણ કે અનુવૃત્તિ આવી રહી છે. તો એક સદાઈ ગયો. હવે 2 રહ્યા. હવે 2 રહ્યા. કયા? આતામ અને આથામ. આતામ અને આથામ 2 ને સાધી દઈએ. અહીંયા જ લખી દઉં એટલે એમાંથી જતા રહેશું. સાત 2 81. आतो ङितः, आतो ङितः, आतो ङितः. શું કહે છે? છૂટું પાડીએ. પદો 2 છે ને 2 દેખાય છે. વિસર્ગનો ઓ થઈ ગયો છે. આ તહ ષષ્ઠી એકવચન, ષષ્ઠી એકવચન. કોનું પણ, કોનું થયું રૂપ, એ બહુ જરૂરી છે. તો કે તપરકરણ કરી દઈએ. નીચે અહીંયા કાશિકા છે, સૂત્ર સમજાવ્યું નથી, પણ કહેવું છે એમ કે આ આપણે આતામ અને આથામ, એમાં આ આવ્યો. આતામ અને આથામમાં આ છે પહેલો જ. આ અને બંનેમાં આ છે ને, પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષમાં. તો એ આને શું કરીશું? તો કે છે ષષ્ઠી સ્થાને યોગા, યોગ કરવાનો છે. પણ એ યોગ તો અહીંયા આવ્યો નહીં સૂત્રમાં, પ્રથમ વિભક્તિમાં હોય એનો. બરાબર? તે અનુવૃત્તિમાં પડ્યો છે. અનુવૃત્તિમાં ગીત ષષ્ઠી એકવચન, ગીત ષષ્ઠી એકવચન. આ એક તમને મેં આગળ નામકરણ આપ્યું હતું કે ધાતુ જે છે, ધાતુ એ આત્મનેપદી ક્યારે થાય? મેં હાઇલાઇટ કર્યું. શું કહે છે? અનુદાત ગીત આત્મનેપદમ. આ સૂત્ર શું કહ્યું હતું? અનુદાત ગીત આત્મનેપદમ 1 3 12. આ સૂત્ર આપણને શું કહેતું હતું? ધરતી હિના અનુદાત ગીત આત્માને પદમ શું કહેતું હતું?
અંકિતા આગળ જો ભણ્યા હોય તો સ્મિત સ્મિત બધા ગાયબ છે કે શું ચાલુ કરીને? કરમન કરમન હા સર. અનુદાત ગીત આત્માને પદ મારો અવાજ આવે છે ને દરેકને? આવે છે સર. આ અનુદાત ગીત આત્માને પદમ મેં ક્યાં સમજાવ્યું છે આગળ? હા. શું કહેવા માંગે છે? અતીત નહીં. પદ નિર્ણયમાં આવ્યું હતું, યાદ હોય તો. ક્યારે? તો કે ઈતકરણ કર્યા પછી 4 વિધિ કરી હતી, અને 4 વિધિ કર્યા પછી ધાતુ પરસ્મય પદી ક્યારે કહેવાય, આત્મનેપદી ક્યારે કહેવાય, ને ઉભયપદી ક્યારે કહેવાય, ત્યારે પહેલું જ સૂત્ર આવ્યું હતું. આત્મનેપદી ધાતુ ક્યારે કહેવાય? તો અનુદાતની ઈત્સંજ્ઞા થાય કે અંગની ઈત્સંજ્ઞા થાય ત્યારે એને એ ધાતુને આપણે આત્મનેપદ કહીશું. તો અહીંયા ગીત છે, અંગની ઈત્સંજ્ઞા થાય એવા ધાતુઓ આત્મનેપદી છે. અને આ તો આતઃ એકલો આ, તો એ આને શું થઈ જશે? તો અનુવૃત્તિ ઉપરથી ઉતારવી પડશે. સાર્વધાતુ કે, આ પાછું સાર્વધાતુ કોને કહીશું? શરૂઆતમાં તકલીફ પડશે, ફાંફા મારશો પછી આવી જશે. સાર્વધાતુ કે કોને કહીએ છીએ? કર્મન, કર્મા, મુકેશ બધા હાજર થઈ જાઓ. કેમેરા ઓન કરી દો. બધાએ કેમેરા ઓન, નહીં તો પછી હું બંધ કરી દઉં ટોટલી લેક્ચર જ. અતીત, અંકિતા, ધરતી, સુરેશ, હરેશ, નંદની, પાયલ, પલક. હા સર. કેમેરા ઓન, રાજુ, રમેશ અને સ્મિત. બધાએ કેમેરા ઓન, જગદીશ સિવાય. ઝડપથી. ધરતી, આરડી, સ્મિત, અંકિતા. મારે વારંવાર કહેવું પડે છે. એ તો આમાંથી હું રિમૂવ કરી દઈશ. રમેશ, સ્મિત. 5 મિનિટ મારે બગાડવી પડી આમાં. સમય સોનું છે. ધરતી, અંકિતા, હરેશ, સુથાર. ભલે અંધારું દેખાશે તો વાંધો નહીં, લબાક જબાક ક્યાંક નજર પડશે મોબાઈલની સ્ક્રીનમાંથી. હરેશ, રમેશ, અંકિતા. ઓકે, આ તો ગીત જૂના છે બધા જાણે. હા, જૂના છે બધા જાણે છે, પણ ન્યાય બધાને સરખો.
ન્યાય બધાને સરખો, મિલિટરી. એક ભૂલ કરે તો બધાને ભોગવવી પડે. ઓકે, આ તો ગીત. પાયલ, આ તો ગીતા સમજાવી દો મારા વતી. ના, આ તો ગીતા પિતાત્મને પદાર્થ તમે સમજાવી દીધું. આના સ્થાને ગીત લગાડો. આના જે સ્થાને આતમ આના સ્થાને ઈયનો આદેશ થાય. ક્યારે? ગીત લગાડો. એની સંજ્ઞા સુધી હા, આપણે તો લકાર તો ટીત છે, આપણી પાસે લકાર તો ટીત છે, તો ગીત લકાર નહીં કહી શકીશું. સીધું ઇનડાયરેક્ટ છે. એના માટે નીચે સૂત્ર મેં બતાવ્યું. હા આત્મની કર્મ. ક્યારે થાય? હા આ સૂત્ર કોને લાગુ પડે? આ તો ધાતુ, અનુદાનની સંજ્ઞા થતી હોય. આ ધાતુને લાગુ પડે છે. હા હા, અનુદાત ગીત આત્મને પદમ ધાતુને લાગુ પડે છે. આત્મને પદી ધાતુ એવું થયું એટલે આત્મને પદ જ થયું, પણ ગીત નહીં પેલું લાગુ પડે, કારણ કે આપણે તો લટ લકાર ચાલી રહ્યો છે અને એના પરથી આપણે આત્મને પદ સમજીશું. અચ્છા, સાર્વધાતુ કે સાર્વધાતુ કોને કહીશું? નવા માંથી ઝડપથી જેને આવડે એને. સ્મિત પાછા કેમ ગાયબ થઈ ગયા? ધરતી, મુકેશ, કોઈને ગાયબ નહીં થવાનું. અંકિતા, હરેશ, કોઈ ચાલુ છે ખાલી કેમેરો બંધ. કેમેરો ઓન નહીં કરવાનો, અરે બંધ નહીં કરવાનો, ઓન જ રાખવાનો છે 1 કલાક. નવા છે એમાંથી આ સારો ધાતુ કોને કહીશું? ટાઈમ થોડો બદલાવજો. ટાઈમની અત્યારે ફરિયાદ નહીં કરો, જે કરવાનું એ કરો. ટાઈમના કારણે કેમેરો બંધ આવે છે. નવામાં સારો ધાતુ કોને કહેવાય? વીસમું લેક્ચર છે કદાચ આ મારી પાસે. હા, અતીત સારો ધાતુ કોને કહેવાય? નંદની, ઝડપથી. સ્પીકર ઓન નહીં થયું. નંદની, પલક, પલક. સારો ધાતુ કોને કહેવાય? તિંગસિત સાર્વધાતુકમ. તિંગસિત સાર્વધાતુકમ. શું કહે છે પાયલ? ચાર લકારોને લાગનારા પ્રત્યયો તિંગ અને સનિત સંજ્ઞા થાય તેવા પ્રત્યયો. આ તિંગ પણ પ્રત્યયો છે, તો એની ઈત સંજ્ઞા થાય સિત, સિત પ્રત્યયો અને તિંગ પ્રત્યયો, તો એને સારો ધાતુ કહીશું. પ્રત્યયો આવે છે ત્યારે આપણને વિકરણ પ્રત્યય લગાવવો પડે છે, આર ધાતુમાં લગાવવાનું નહીં આવે. તો અહીંયા અનુવૃત્તિ સારો ધાતુ કે આ તો ગીતામાં આવી રહી છે એટલે આપણા લટ પણ તિંગ પ્રત્યય લાગે છે, એ પણ સારો ધાતુ છે. ઈયહ, હવે અહીંયા નવું છે આ સૂત્ર. આ તો ગીતમાં ઈયહ ક્યાં દેખાવાનો નહીં, પણ અનુવૃત્તિમાંથી દેખાવાનો છે. ક્યાંથી? 7, 2 ને 80. 7, 2, 80 આગલું સૂત્ર. અતો યહ, એ બી કામમાં આવવાનું છે આગળ. અતો એ આવવાનું છે પણ ચોથા લકારમાં આવવાનું છે. એમાંથી આ ઈયહ લીધો અનુવૃત્તિ તરીકે. ઈય, ય હલંત અને ઈયહ પ્રથમ એક વચન બનાવ્યું છે.
અહીંયા પણ અનુવૃત્તિ પાછા આવી જઈએ. આ તો ગીત. અતઃ એ પણ 80માં આગલામાંથી. અવર્ણાત પરસ્ય સર્વધાતુક લિંગ લકારસ્ય. આ લિંગની વાત છે. આપણે તો માત્ર પ્રત્યય યા ઇત્યસ્ય ઈય આદેશ ભવતી. આપણે માત્ર એકલો ઈય કરવાનો છે. અને એમાંથી 80માંથી શું શું લીધું એ અનુવૃત્તિમાં આવ્યું છે. પણ એ બધામાંથી ખાલી ઈય સમજવા માટે આ ઈય જે છે એ રૂપ બનેલું છે, પણ મૂળ છે ઈય હલંત થઈ જશે. ઈય હવે એવું કહે છે, એ સમજાવ્યું નથી પણ હું સમજાવી દઉં છું કે આત્માને પદના પ્રત્યયો જે છે સાર્વધાતુક તિંગ પ્રત્યયોમાં, તો જ્યાં આ આવે છે તો આ તો બે જ જગ્યાએ આવશે, આતામ અને આથામમાં. આ બે જ જગ્યાએ આ આવશે. તો એ આને આ ગીત દેખાય છે એ ઇનડાયરેક્ટ લાગુ પડે છે આત્મને પદના પ્રત્યયો. એ પ્રત્યયોમાં આ આવે, આત જે છે આ આતનું આ આવે છે, તપરકરણ છે. તો એ આની જગ્યાએ શું કરી દેવાનું છે? ઈય કરી દેવાનું છે. ય હલન થઈ જશે, ઈય કરી દેવાનું છે. તો હવે આ સૂત્રનો આપણને આદેશ મળી ગયો છે કે આત્માને પદના પ્રત્યયોમાં જ્યાં જ્યાં આ આવે છે ત્યાં ત્યાં ઈય કરી દેવાનું છે. ઈય કરી દેવાનું છે. તો કરી દઈએ. અહીંયા આ છે અને અહીંયા આ છે. હું નીચે લખું અલગથી તો વધારે ખબર પડે. એક આપણી પાસે આતામ છે અને આથામ છે. આ બે છે. આ તો ગીત. આ તો ગીત. ગીત એ ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટ અનુદાત ગીત આત્મને પદમ થી આત્મને પદના પ્રત્યયોમાં આ આવે છે. આ આવ્યો અને અહીંયા આ આવ્યો. તો એને શું કરીશું? આની જગ્યાએ આદેશ છે, હટાવી દઈશું અને હટાવીને ઈય અને પછી તામ, ઈય અને પછી થામ, પછી ટીતાત્માને પદાનામ ટેરે સરળતા પડે એટલા માટે કરું છું. બાકી સીધા કરશું તો પણ થશે. તો આ આદેશ આવ્યો. આની જગ્યાએ આ ઈય હલંત કરવાનો છે. ઈય હવે શું થઈ ગયું? ઈય તામ અને ઈય થામ. આ તો ગીત હતી. ફરી અહીંયા લખું છું. ઈય તામ અને ઈય થામ. આતામ અને આથામ. આવું થયું. આવું થયા પછી આટલે સુધી ક્લિયર દરેકને? દરેકને આટલું ક્લિયર? હા ના? અતીત ક્લિયર ને આટલું? હા. તો હજી એક પ્રોસેસ આગળ કરવાની છે. આ ય આવવાને કારણે શું કરીશું? તો કે સૂત્ર આવે છે એક, જોકે એમાંથી કૂદી પડે તો ચાલે. હા પણ બહાર આવી ગયા હતા. લોપો પ 6:1:66 લખતા રહેજો. 6:1:66 लोपोव्योर्बलि 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 लोपोव्योर्बलि. હરેશ, મુકેશ, અંકિતા, નંદની ગાયબ કેમ થઈ જાઓ છો? લોપો, લોપઃ, એટલે લોપ જ, પણ સૂત્ર છે એક હજી લોપનું, યાદ હોય તો. અદર્શનમ લોપઃ, પછી દર્શન એના કરવાના
નહીં, નહીં રહે પછી લોપ એટલે એ તો પ્રથમા એક વચન લોપ થઈ જશે. કોનો લોપ થઈ જશે? વ્યોહો. વ્યોહો અહીંયા જોજો, આ વ્યો જે છે ને, વ્યોહો, આ વિસર્ગનો ઉપર રેપ થઈ ગયો, વિસર્ગનો ઉપર રેપ થઈ ગયો, એને આપણે વિસર્ગ લાવી દીધો, રેફનો વિસર્ગ લાવી દીધો, તો વ્યોહો ષષ્ઠી દ્વિવચન આવું કહે છે. રૂપોમાં નહીં પડીએ પણ સમજવા તો જોઈશે. તો અહીંયા બે વર્ણો છે, અહીંયા બે વર્ણો છે. આ વ્યોહોમાં કયા બે વર્ણો છે? વ્યોહોમાં કયા બે વર્ણો છે સ્મિત? વ્યોહોમાં કયા બે વર્ણો છે અંકિતા? અતીત, આ વ્યોહોમાં કયા બે વર્ણો છે? કારણ કે દ્વિવચન ષષ્ઠી દ્વિવચન છે. દ્વિવચન હોય એટલે બે હોય આમાં. હિના, આનું પૂર્વી કરો એટલે તરત ખબર પડી જાય. વ અને ય આ બે છે, બરાબર છે? બે છે. તો વકાર છે અને યકાર છે. તો એ વકાર અને યકારનું શું થઈ જશે? તો કે છે લોપ થઈ જશે. આપણી પાસે કોણ છે અત્યારે? હાલ આ તો ગીતામાં શું કર્યું આપણે? આનું શું કર્યું? જ્યાં જ્યાં આ આવ્યો ને, ઈ કર્યો ને, ઓકે. તો એમાં આ બે વર્ણમાંનો એક વર્ણ આવ્યો, ઈ આવ્યો ને. હા, તો એ જ આપણે સાબિત કરવાનું છે. અચ્છા, હવે નિયમ બતાવે છે આપણને ક્યારે આવું થાય? લોપ થઈ જશે યનો, યનો લોપ થઈ જશે, પણ ક્યારે? તો કે છે પરમાં કોણ હોય? આ શું લખ્યું? હું હાઇલાઇટ કરું છું એ વલી. હા, વલી શું છે? સપ્તમી હોય એ પરમાં હોય. સપ્તમી એક વચન લખ્યું છે ને, જ્યાં જ્યાં સપ્તમી આવે એ પરમાં હોય, પાછળ હોય. કોની પાછળ? તો આપણે હાલ કોને યાદ કર્યા જેનો લોપ થવાનો છે એને? કોણ હતું? આ બે, વકાર ને યકાર. તો એમાં યકાર આવ્યો ને, તો એનો લોપ થઈ જશે. પણ ક્યારે થશે? તો એનું કારણ અહીંયા પડ્યું છે. આ વલી એ શું છે? પ્રત્યાહારો આપણે શીખ્યા 44 કે 42 પ્રત્યાહારો 14 માહેશ્વર સૂત્રોમાંના પ્રત્યાહારો. હવે વલી જે છે વલ પ્રત્યાહાર છે. વલ પ્રત્યાહાર આવ્યો તો, અથવા તો વ ક્યાં આવ્યો 14 માહેશ્વર સૂત્રોમાં? ધરતી હયવરટમાં આવ્યો ને. જે ગાયબ છે ને, અંધકારમાં છે, એમને વધારે પૂછીશું. 5મા હયવરટમાં આવ્યો કોણ? વ આવ્યો. ત્યાંથી શરૂઆત કરીએ અને લ ક્યાં આવ્યો? આદિરંત્યને સહેતા લ ક્યાં આવ્યો? લ ની વાત કરું. એ તો વ આવ્યો, પણ લ અંતિમ ઈત્સંજ્ઞક. અંતિમ ઈત્સંજ્ઞક 14 માહેશ્વર સૂત્રોમાં લ હલંત ક્યાં આવ્યો? 14 માહેશ્વર સૂત્રો તૈયાર છે કે નહીં? હય ઊન રૂલુ કેવો અંગાયો છાયાવરટ લણ યમંગણનામાં ઝાબય ગળદસ ચબ ગળદસ કપ છટત ચટત કપય સસસર. અને પછી છેલ્લું સૂત્ર શું? 14મું સૂત્ર શું? હલ. તો એમાં લ છે કે નહીં અંતિમ? તો હવે વલ થઈ ગયું કે નહીં? આદિરંત્યન સહિત આદિવર્ણ અને અંતિમ લ, તો વલ થઈ ગયું કે નહીં? વલ પ્રત્યાહાર થયો. વલ પ્રત્યાહાર ના વર્ણો પરમાં હોય તો આપણી પાસે યની પછી કોણ છે? યની પછી આપણી પાસે કોણ છે પ્રત્યયમાં? અહીંયા વલ ઘણા બધા આવી જાય છે વલમાં.
કેટલા આવે છે કોઈને યાદ છે? વલમાં કેટલા આવે છે કુલ વર્ણો કયા કયા? યાદ કરજો. તમને અહીંયા લખ્યું છે, અહીંયા લખ્યું છે જુઓ, પ્રત્યાહાર યકારમ વિહાય, યકારને છોડી દઈને, કારણ કે એને જ યકારનું જ કામ લેવાનું છે, એનું કામ લેવાનું છે, એને લોપ કરી દેવાનો છે, એટલે એ તો આવે જ નહીં. સર્વાણી વ્યંજનાની કેટલા? 32. કોણ એક નીકળી ગયું? ય નીકળી ગયો. બાકીના બધા એ પરમાં હોય, પછીથી હોય તો શું થઈ જવાનું છે? યકાર અને વકાર. આપણી પાસે યકાર છે, આપણી પાસે યકાર છે, તો એનું શું થઈ જશે? લોપ. અને લોપ એટલે અદર્શનમ લોપ. લોપો વ્યોર્વલી. વકાર અને યકારનો લોપ થઈ જશે ક્યારે? વલ પ્રત્યાહારના વર્ણો પરમાં હોય ત્યારે. તો હવે આપણે આવી જઈએ મૂળ સ્થાન પર, જગ્યાએ અહીંયા ઈયતામ અને ઈયથામ. તો હવે આ ય જે છે, આ ઈય કેવી રીતે આવ્યો તો? સૂત્ર શું? મંત્ર શું માર્યો આપણે? મંત્ર શું માર્યો? આ તો ગીત. મંત્ર તો મારવો પડશે ને, વૈદિક તો મંત્ર સિદ્ધ થાય ને. શ્લોક અને મંત્રમાં આ ડિફરન્સ છે. આ બધા મંત્ર છે, સૂત્ર, પણ એ મંત્ર બરાબર છે, કારણ કે પરિવર્તન કરી નાખે. ઈય કર્યું બરાબર આની જગ્યાએ. ઓકે, હવે અંતિમ આ સૂત્ર છે, અને પછી ટીતાત્માને પદાનામ ટેરે કરશું. આમ કરી દીધું છે છતાં. તો હવે લોપો વ્યોર્વલી. શું? લોપો વ્યોર્વલી સમજાઈ ગયું ને? શું કહેવા માંગે છે તે? લોપ થઈ જાય છે. કોનો? યકાર ને વકાર. પણ આપણી પાસે યકાર છે. લોપો વ્યો વલી. વલ પ્રત્યાહારના વર્ણો પરમાં હોય ત્યારે. તો વલમાં કેટલા? ય એટલો નીકળી ગયો. તો આ પાછળ કોણ છે? યની પાછળ હે ત અને થ છે. વલ પ્રત્યાહારમાં આવી જાય, આવી જાય ને. તો કોના ભૂક્કા બોલાડે? યકારના. શું કરી દઈશું? લોપ કરી દઈશું. લોપો વ્યોર્વલી. અને લોપ થવું એટલે શું? લોપ થવું એટલે શું? આપણી પાસે સૂત્ર છે, મંત્ર છે, અદર્શનમ લોપ. એટલે હવે દર્શન થશે એટલે ગણતરીમાં પણ લેવાય નહીં. તો હવે અહીંયા શું થઈ ગયું? અને ઈથામ. એમ બોલતા રહો તો ખબર પડે, જાગતા રહેવાય નહીં તો મારા મંત્રો બધા અસિદ્ધ થઈ જવાના, સિદ્ધની જગ્યાએ. ઓકે, તો ઈતામ અને ઈથામ આવીને ઊભું રહ્યું. અને હવે ટીતાત્માને પદાનામ ટેરે લગાવો મંત્ર. શું કરીશું હવે? અહીંયા આમ આગળ લગાવી દીધું છે, પણ સરળતા રહે એટલા માટે હવે લગાવી દઈએ ટીતાત્માને પદાનામ ટેરે. તો અહીંયા ટી સંજ્ઞા કરીશું ને. હવે કોની ટી સંજ્ઞા થશે આમાં? આમની. તો આ બાજુ બચે કોણ? ઈત. અને આ બાજુ કોણ? અહીંયા પણ આમને. આમનું શું કરવાનું? એ કરવાનો. ટીતાત્માને પદાનામ ટેરે. ટીનો એ કરવાનો. એ કરી દીધો. અને અહીંયા પણ કોણ બચતું હતું? અહીંયા આગળ હે ઈથ અને ઈથ. હવે આ એ ક્યાં જતો રહેશે? આ એ ક્યાં આવતો રહેશે? ક્યાં આવતો રહેશે? થમાં અને તમાં. તો શું બની જશે? ઈતે અને ઈતે. મારું કામ પૂરું થયું. અને હવે હિસાબ કરી દઈએ. હિસાબ કરી લઈએ ને જે બન્યું છે એને. સીધા લખી દઉં કે પછી મૂળ લખીને? તનો બન્યો ટીતાત્માને પદાનામ ટેરેથી શું બન્યું હતું?
તે. તે. ત પછી આતામ હતો ને મૂળ, એને શું કરી દીધું હવે? ઈતે. કેવી રીતે ઈતે થયું? કેવી રીતે ઈતે થયું તે? આ તો ગીત પછી લોપો વ્યોરવલી અને પછી તીત આત્માને પદાનામ ટેરે. ઓકે. અને જનું શું થઈ ગયું? પેલા જોનતા અને પછી તીત આત્માને પદાનામ ટેરે. અંતે. તે ઈતે અંતે. અને થાસને શું કર્યું? થાસસે થી સે, આખાને હટાવીને આદેશ કરી દીધો. થાસ આથામ, આથામને શું કર્યું? પહેલા તો ઈથે તો કર્યું, પણ પહેલા આ તો ગીત અને પછી લોપો વ્યોરવલી અને પછી ઈથે બની ટીતાત્માને પદાનામ ટેરે થી ઈથે થઈ ગયું. અને છેલ્લે થાસ આથામને ધ્વમ. આમાં શું કર્યું? સીધું ટીતાત્માને પદાનામ ટેરે, તો બની ગયું દ્વે. અચ્છા, આ ઈટમાં પણ સીધું ટીટાત્માને પદાનામ ટેરે કરશું, આનો હાલન તેમ નહીં કરશું ને તો પણ વાંધો નહીં આવે. અચો અંત્યાથી ટી, તો સીધો એ. પછી ઈટ વહી શું કર્યું? ટીતાત્માને પદાનામ ટેરે. અને મહિયંગમાં અહીંયા પણ ડાયરેક્ટ કરશું તો ચાલશે, હલન તેમ નહીં કરીએ તો બી ટીત, તો બની ગયું ટીતાત્માને પદાનામ ટેરે બરાબર મહે. તો તે ઈતે અંતે. સે થાસસે સે ઈથે દ્વે. પછી એ વહે મહે. ક્લિયર? હે? જાગતા મારે જગાડવા પડે તો મેળ આવે. હિરલ, હિરલ વિચારોમાં ખોવાઈ ગઈ. ધરતી લમણે હાથ નહીં નાખવાનો. સ્મિત, અંજના પહેલી વાર છે, વચ્ચે ગાયબ. કર્માભાઈ લાઈટ ગયું? રમેશ ક્યાં બેઠો? લાઈટ ચાલુ કરો. અચ્છા, આત્માને પદના પ્રત્યયોમાં કોઈને ખબર ના પડી હોય એવું ખરું? દરેકને ક્લિયર? હિરલ ખ્યાલ આવે છે કે પછી બાઉન્સર? સ્મિત, શું કરવા જવાડવાનું? શું કરવા જવાડવાનું? વધારાનું આપણે કામ શું કરવા લઈએ? જે કહીએ સીધું સૂત્ર આપણી પાસે આપ્યું છે થાસસે. થાસને તમે સે કરી દો, આદેશ કરી દીધો છે. આદેશ એ બળવાન છે, ન કરવાનું કરે. આદેશ જે છે એ સૌથી બળવાન છે. આગળ મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું કે કયું સૂત્ર લેવાનું બે સરખાઈ જાય તો. જેમ કે તમે હાલ કહ્યું, કેમ ઋત્વ નહીં કર્યું? તો જ્યાં બળવાન છે, આદેશ હોય, તો એને સ્વીકારવું પડે. એટલે થાસસે આપણી પાસે છે આત્માને પદમાં, એટલે સે લેવાનો છે.
વાત હવે સ્મિત ક્લાસને વહેલા કરો. મારે આ ક્લાસ જે શરૂઆત કરી છે એવા 3 બેચ 3 કલાક લેવાના છે. આ બધા જૂના મિત્રો જે છે એ ઘણા આગળ છે પણ ફરી પાછા જઈશે તે, એટલે 11 થી 5 એ ઓફિસ ટાઈમ છે મારો. બીજા 2 કલાક હજી ઉમેરવાના છે, એટલે વિષયો જુદા છે બંનેના. એમાંનો આ એક વિષય એવો છે નવા માટે ખાસ કરીને કે ગમે તે કામકાજ હોય ને, પણ આ 9 થી 10 રાત્રે તો કોઈનું કામ નહીં જ આવે. મારું હોય તોય નહીં કરતો ને. કર્માભાઈ, છોકરા ઊંઘાડવાના હોય, લેસન કરાવવાનું હોય, ખાવાનું તો પતી જાય. મારે તો હજી હવે ખાવાનું થશે ડેઈલી તમને ખવડાવ્યા પછી. ઊંઘ આવી જાય છે 9 થી 10. આમ તો અમે 11 સુધી પણ 10 થી 11 પણ લેક્ચર કરેલા છે. પાયલ, છે કોઈને પ્રોબ્લેમ 9 થી 10? સ્મિત સિવાય, કારણ કે અહીંયા બી બહુમતી હોય એનું ચાલે ને પાછું. છે કોઈને પ્રોબ્લેમ? કારણ કે હજી બીજા મારે 2 સેટ કરવાના છે. પણ આ નવા માટે કે આ 9 થી 10 તો આવી જ જાય. અંજના, એક બીજી બેનપણી કઈ હતી આજે આવી હતી તે? તે ક્યાં ગઈ? સર એનો પ્રોબ્લેમ હતો, થોડી સર્જરી કરાવવાની તો અત્યારે તાવ આવી ગયો. સાનું સર શું કરવાનું હતું? સર્જરી કરવાની. સાની? સર એનો સાઇનસ હા હા. પ્લસ સર એનો તકલીફ વધારે. બરાબર. રાગ આવે તો આ વિદ્યા શીખવાથી પ્રોબ્લેમ પણ દૂર થઈ જાય એવી આ વિદ્યા છે. આ વિદ્યા એવી છે. બરાબર. કર્મન, બરાબર છે ને? હા સર, હા બરાબર છે. હા. હવે વિડીયો કદી બંધ નહીં કરવાનો. 1 કલાક મારું ધ્યાન ધરવાનું, બીજા કોઈનું નહીં. કારણ કે ચિત્ત એવું છે કે જતાં વાર નહીં લાગતી. તમે વાંચતા હો તો બી 1 વાક્ય વાંચો અને પછી એ શું વાંચ્યું ખબર નહીં, ક્યાંય હો. બહુ ચંચળ છે અંકિતા. ચિત્ત બહુ ચંચળ છે, મન. એટલે કારણ કે 20 આ 20મું લેક્ચર છે. જે નવું હોય એ જ બરાબર ભાર દઈને, પછી તો બાકી બધું જૂનું જ જે છે એ જ કરે. છતાં નહીં ખબર પડે તોય પાછો હું એને લઈ લઉં છું, અને તો જ આગળ જવાશે. નહીં તો આગે પાઠ ને પીછે સપાટ, શું કામનું? ક્લિયર? હવે કોઈને પ્રશ્ન હોય તો ના ખબર પડે તરત પૂછી લેવાનું કે આમાં હજી સમજાવો. એના માટે બેઠા છે, કોઈ સિલેબસ પૂરો કરવા નહીં બેઠા. આત્મ જ્ઞાન સુધી પહોંચવાનું છે, આત્માના જ્ઞાન સુધી. આ જ જ્ઞાનથી, આ જ વિદ્યાથી. અતિ ડેઈલી વિડીયો ઓન હોય છે, કારણ કે એનાથી એ થોડીક મારી શરમ નડશે કે આપણું મન બીજે છટકી ના જાય, ભટકી ના જાય. તરત જેનું ભટકે ખ્યાલ આવી જાય મને, એટલે તરત હું એને પ્રશ્ન કરીશ લાવવા માટે, પાછું મારી પાસે લાવવા માટે. એના બરાબર ને? યસ સર. તો જ સિદ્ધ થશે ને. તપમાં બેઠા હોય, ઉર્વશી આવી જાય તો શું થાય? પતી જાય બધું, પાણી ફરી વળે. ભલભલા ઋષિમુનિ હોય તોય. એટલે એ ના થાય આ વિદ્યામાં, એટલે હું તમારો વિડીયો ઓન રાખવા કહું છું. મારું બીજું કોઈ કારણ નહીં કે તમારા ચહેરા જોઈને આકર્ષણ કેવું, કોઈને નહીં. વિદ્યાની પ્રાપ્તિ માટે. બરાબર છે? ક્લિયર? વધારે કહી દીધું હોય તો 2 રોટલી વધારે ખાજો. હિરલ,
ઓકે, ટાઈમ વધારે લીધો તમારો, પણ સાથે એક બીજું તમને સૂચના આપી દઉં કે 9માં 5 બાકી હોય, 8:55 સમયને જીતવાનો છે. સમયને જીતવાનો છે. નહીં જીતશું તો આપણને સમય બાંધી દેશે. એટલે 9 વાગે તો બધા જ મોડા આવી જવાનું. નહીં કે 9 વાગ્યા પછી શરૂઆત કરીએ. હું એટલા માટે ગીત વગાડું છું કે તમે એટલામાં આવી જાઓ. બાકી મારે ગીત વગાડવાનો કોઈ અર્થ નથી. એ એક સેકન્ડ બચાવવાનું છે તમારા માટે. વીજળીના ચમકારે મોતી પરોવાના છે. ઓકે, હવે કોઈ નહીં પ્રશ્ન? સ્મિત, ધરતી ક્યાં ગઈ? ગાયબ? કર્માભાઈ, કેમ વારંવાર ગાયબ થઈ જવાય છે? છોકરાને ઊંઘતા? આમાં બેસશે તો ફાયદો થશે. હા, આ વિદ્યા તો દરેકના માટે છે. મનુષ્ય જેટલા હોય, મનુષ્યત્વ એના બધા માટે છે. ઓકે, નંદની ગઈ તો કાલે સમયસર હાજર થઈ જઈશું, અથવા 5 મિનિટ વહેલા શરૂઆત કરી દઈશ. મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ 8:55. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.